ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। હાલમાં પડેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનના વળતરને લઈને સૌથી મોટા સમાચાર। માવઠાથી થયેલા નુકસાનીના સર્વે બાદ વળતરની જાહેરાતના મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે। સીએમ રૂપાણીએ કહ્યું કે કમોસમી વરસાદથી થયેલ નુકસાનને લઈને સર્વે કરાશે। સર્વે બાદ જ્યાં નુકસાન થયું હશે ત્યાં વળતર અંગે વિચાર કરશું। તો ખેડૂતોને સહાય અપાશે કે નહીં તે અંગે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ સીએમને સવાલ પૂછ્યો, જેનો જવાબ આપતા સીએમ રૂપાણીએ કહ્યું કે અગાઉ તમામ પ્રકારની રાહત અપાઈ ચૂકી છે। નહીં ભાઈ, બધી રાહતો અપાઈ ગઈ છે। 2700 કરોડ રૂપિયા તો ખેડૂતોના ખાતામાં પહોંચી પણ ગયા છે। અત્યારે જે માવઠું થયું છે, હંમેશા પદ્ધતિ રહી છે, કોઈ પણ કુદરતી આપત્તિ પછી અમારા જે તે વિભાગ સર્વે કરતા હોય છે। સર્વે મુજબ જે માહિતી આવશે એ મુજબ અમે જે રાહત કરવાની હશે કરશું। હજી તો માવઠું આજે ચાલુ છે, ગઈકાલે આવ્યું છે, એટલે જ્યારે માવઠું પતશે, સર્વે થશે અને એના મુતાબિક જે કાંઈ હશે એમાં રાજ્ય સરકાર મદદ કરશે। ગોધરાના ધારાસભ્ય સીકે રાહુલજી ખેડૂતોની વહારે આવ્યા। માવઠાથી થયેલા પાક નુકસાનીના વળતર માટે મુખ્યમંત્રીને ધારાસભ્ય રાહુલજી રજૂઆત કરશે। મુખ્યમંત્રી રૂપાણી સાથે સોમવારે મુલાકાત કરી નુકસાનીના વળતર માટે રજૂઆત કરશે। માવઠાના કારણે નુકસાન જે થયું છે એ સરકારના ધ્યાન પર બી છે અને ખેડૂતોના અનુસંધાનમાં જે કંઈ ખેતી અધિકારીઓ જે છે એનું સર્વે કામ કરીને અનુસંધાનમાં ચાલશે। જે ખેડૂતોનું નુકસાન થયું છે એની યાદી રાજ્ય સરકારને મોકલવાનો અધિકારીઓ મારફતે પ્રયત્ન કરવામાં આવે છે। આપ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આપ દ્વારા પણ છે તે અમે ફોનથી જણાવ્યું હતું અને લેખિત પણ છે તે અમે સોમવારે માનીય મુખ્યમંત્રીને મળવાના છે કે જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે એના વળતર રૂપે સરકાર કંઈક સહાય આપે એવું અમે માગણી કરવાના છે।